નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અમરેલીમાં કરોડો માછલીઓના મોતથી હાહાકાર, શેત્રુંજી નદીના પાણી પર ઉઠ્યા સવાલ। અમરેલીમાં શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોતના મામલે હવે ગંભીર સવાલો ઉભા થયા છે। પ્રકૃતિ પ્રેમી નાથાલાલ સુખડિયાએ આ સમગ્ર મુદ્દે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસની માંગ કરી છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ શેત્રુંજી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે। સાથે જ પાણીમાં કોઈ ઝેરી પદાર્થ અથવા કેમિકલ્સ ભળ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। ફતેપુર, ચાંપાથડ, દેવભૂમિ, દેવળ, નાના મોટા ગોરખવાડા સહિતના વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ કરવાની માંગ ઉઠી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે। પ્રદૂષિત પાણીના કારણે માત્ર જળચર જીવન જ નહીં પરંતુ પ્રકૃતિ અને વન્યજીવો માટે પણ ખતરો ઉભો થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। અમારે દેવભૂમિ દેવળિયા ગામ, ગોખરવાડા, ચાપાથળ, ફતેપુર, ખંભાળિયા વિસ્તારમાંથી ઠેબી નદી, વડી નદી પસાર થાય છે। એની અંદર ગત છેલ્લા 5 દિવસથી વડી ડેમને રિપેરિંગને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા છેલ્લા 5 દિવસમાં કરોડોની સંખ્યામાં બંને બાજુ પાળા લાગી ગયા। માછીઓનો તમામ મચ્છીઓ લગભગ મૃતપાય થઈ ગઈ। તો અમે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને, માનનીય ધારાસભ્યશ્રી અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રદૂષણ કોઈના દ્વારા ઠાલવતું હોવાને કારણે, ઝેરી કેમિકલને કારણે આ પ્રાણી કુદરતી પ્રકૃતિનો નાશ થયો છે। ભવિષ્યમાં હવે થોડા દિવસો બાદ આ ઉનાળાનો સિઝન હોય અને આ વિસ્તારમાં એશિયાટિક સિંહો વસે છે, બીજા પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિને મોટું નુકસાન થાય એમ હોય તો આ પાણી બાબતે જે કોઈ ઠાલવે છે તેમની તપાસ કરીને પગલાં ભરવા અને પાણીનું લેબોરેટરી કરાવી જીપીસીબી મારફતે આ વિસ્તારની અંદર સર્વે કરીને કોઈ પણ કંપની કે ઉદ્યોગો દ્વારા આ નદીની અંદર ઝેરી પદાર્થ ઠાલવવામાં આવતો હોય તો એને જવાબદાર ગણી અને કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવા કુદરતી જીવો કે જે પ્રકૃતિને કાયમને માટે ચાચવે છે એવા પ્રકૃતિના જીવોનો ફરીવાર આવો અકુદરતી રીતે મૃત્યુ ન થાય એ જોવા માટે આજે કલેક્ટરશ્રીને મળ્યા। કલેક્ટરશ્રી દ્વારા જીપીસીબીને જાણ કરવા માટેની અમને ખાતરી આપવામાં આવી। વિશ્વાસ રાખીએ અમે કે સરકારશ્રી ગંભીરતાથી આ બાબતને લઈ અને આની તપાસ કરે।